મારા શોહરે નાનું બાળક સમજીને 13 વર્ષના મારા દેવરથી કરાવ્યું હલાલા. પછી દેવરે મારી સાથે જે કર્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. મિત્રો, આજની વાર્તા મુસ્લિમ સમાજ સાથે જોડાયેલી છે. આ વાર્તા સલમા નામની સુંદર છોકરીની છે. આવો સાંભળીએ સલમાની વાર્તા. આ કોઈ વાર્તા નથી, પણ એક સત્ય ઘટના છે. રાત્રે શોહર સાથે ઝઘડો થયો ત્યારે શોહરે ગુસ્સામાં મને છૂટાછેડા આપી દીધા. ત્યારે મેં માફી માંગી, પણ મને મૌલવી સાહેબ પાસે લઈ જવામાં આવી. મૌલવી સાહેબે કહ્યું, હલાલા કરવું જરૂરી છે. ઘરમાં એક નાનો દેવર હતો, તેની સાથે મારી નિકાહ પઢવામાં આવી. હું રૂમમાં બેઠી દેવરની રાહ જોતી હતી કે તે બાળક છે, પરંતુ જેવો દેવર રૂમમાં આવ્યો તેને મારી સાથે, મારું નામ સલમા છે અને હું ખૂબ જ સુંદર હતી. અને જ્યારે મારા અમ્મા બાબાએ મારા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ મારા માટે સુંદર છોકરો ન જોયો, બલકે તે જોયું કે અમીર લોકો હોય. તેઓએ એક સલીમ નામના છોકરાને પસંદ કર્યો. એમ તો તેને છોકરો પણ ન કહેવું જોઈએ, કારણ કે તે 32 વર્ષનો હતો અને હું 20 વર્ષની હતી. પણ તેનું ઘર ઘણું મોટું હતું અને તેના ઘરમાં એક અમ્મા અને માત્ર એક જ નાનો ભાઈ હતો, જેની ઉંમર પણ મારા કરતાં નાની હતી. લોકો ખૂબ જ નમ્ર અને સારા હતા. જ્યારે મારા અબ્બાએ તેમના વિશે જાણ કરાવી તો બધાએ કહ્યું કે તેઓ ઘણા સારા લોકો છે. ન તો કોઈની સાથે ઝઘડો, ન કોઈથી કંઈ પ્રશ્નો કરવા, ન કોઈથી પ્રશ્નો પૂછવા. તેઓ ખૂબ સારા થઈને મોહલ્લામાં રહે છે. તેના અબ્બા અને દાદા પર અહીં રહેતા હતા. મારા બા આ વાત પર ખુશ થઈ ગયા. તેને કહ્યું કે તેઓ સારા લોકો છે અને મારો સંબંધ કર્યો. મને એકવાર પૂછ્યું, પણ હું શું કરી શકતી હતી, કારણ કે હું બીજા કોઈને પણ પસંદ નહોતી કરતી. મારી નિકાહના દિવસે જ મારા શોહરે મારી સાથે સારી ખરાબ વાતો કરવાનું શરૂ કરી નાખ્યું. મને કહ્યું કે મારા પરિવારની સંભાળ રાખજે અને મારો નાનો ભાઈ મારા માટે સંતાન જેવો છે. તે મારાથી ઘણો નાનો છે. મેં તેનો એક અબ્બાની જેમ ઉછેર કર્યો છે, કારણ કે તે 2 વર્ષનો હતો ત્યારથી મારા અબ્બા આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તેથી જ તારે તેની ખૂબ કાળજી લેવી પડશે. મારા દેવરની ઉંમર 15 વર્ષની હતી અને તે ખરેખર ખૂબ જ માસૂમ હતો. તેની ઉંમર ચોક્કસપણે 15 વર્ષની હતી, પરંતુ તેનો દિમાગ 8 વર્ષના બાળક જેવો હતો. મારા આગમનથી તે ખૂબ જ ખુશ હતો. તે કહેતો, ભાભી, તમે ખૂબ જ સુંદર છો. મને ખબર પણ નહોતી કે મારી ભાભી આટલી સારી હશે. તે ઘણીવાર તેની શાળામાંથી મારા માટે વસ્તુઓ લાવતો હતો. મને મોબાઈલમાં તે વસ્તુઓ દેખાડતો અને મારી સાથે મજાક પણ કરતો હતો. તે મારા ભાઈ જેવો જ હતો. તેનું નામ સાહિલ હતું. ક્યારેક હું તેને નાના બાળકની જેમ આઈસ્ક્રીમ ખાતા જોતી, તો ક્યારેક તે કોઈ ગેમ રમતો હોય. જ્યારે બહારથી આઈસ્ક્રીમ વેચનારનો અવાજ આવતો એટલે તે બહાર દોડી જતો. મને પૂછતો કે તમારી પાસે પૈસા છે, તો હું પણ તેને પૈસા આપી દેતી. મારો પતિ મને ખર્ચ આપતો હતો અને મારા માટે તે દર મહિને 4 જોડી કપડાં બનાવતો હતો. મારું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ મારા શોહરની અંદર મારી લાગણી ગુમાવા લાગી. કારણ કે જ્યારે અમે નિકાહમાં જઈએ છીએ ત્યારે લોકો કહે છે કે કેટલી સુંદર બીવી મળી છે તને, તમે ખૂબ જ નસીબદાર છો. શું તે પક્ષીઓને પાણી આપ્યું હતું તેથી તને આવી સુંદર બીવી મળી? મારા પતિના એક મિત્રએ તો મજાકમાં કહ્યું કે લંગૂરના હાથમાં દ્રાક્ષ આવી ગઈ. મારા શોહરે તો તે સમયે સ્મિત કર્યું, પરંતુ પછી તેમનું મૂડ બગડી ગયું. આ પછી મારા શોહરે મને કહેવાનું શરૂ કર્યું કે તારે વધારે તૈયાર થઈને ન જવું જોઈએ. તારે વધુ તૈયાર થવાની જરૂર નથી. તું મેકઅપ વગર પર સારી લાગે છે. પણ હું મેકઅપ વગર પર વધુ સારી દેખાતી હતી. એકવાર મેકઅપ વગર પર ગઈ ત્યારે પણ લોકોએ મારા ખૂબ વખાણ કર્યા. એ રાત્રે પર મારા શોહરે મારી સાથે ઝઘડો કર્યો. એક દિવસ હું સવારે ઉઠી ત્યારે મારી સાસુએ મને કહ્યું
કે દીકરા, દૂધવાળો બહાર આવ્યો છે, જા દૂધ લઈ આવ. જ્યારે હું દૂધ લેતી હતી ત્યારે મારા શોહર અચાનક ત્યાં આવી ગયા અને મને હાથથી પકડીને અંદર ખેંચી લીધી. મારા હાથમાંથી દૂધ પર પડી ગયું. મારી સાસુએ આ દ્રશ્ય જોયું તો કહ્યું, શું થયું છે? મેં મોકલી હતી દૂધ લેવા માટે. તો તેને કહ્યું, દૂધ લેવા માટે તમે આટલી સુંદર છોકરીને બહાર કેમ મોકલી? સવારે સવારે દૂધવાળાઓના ઈરાદા ખરાબ હોય છે. વહેલી સવારે મહિલાઓના ઘરે જઈને તેમની સાથે વાત કરે છે. અને તું ત્યાં શું કરવા ગઈ હતી? તું પોતાની જાતને બતાવી રહી હતી? મને તેનાથી આશ્ચર્ય થયું. આવી તો કંઈ વાત નથી. અને હું દુપટ્ટો પહેરીને ગઈ હતી. એટલે મારા શોહરે કર્યું કે આજથી તું બુરખો પહેરજે. મારી સાસુએ કહ્યું કે અમારા પરિવારમાં પહેલાં કોઈએ બુરખો પહેર્યો નથી, તો પછી આને કેમ? સારું છે, તે હિજાબ કરે છે, તે પૂરતું છે. પરંતુ મારા શોહરે કહ્યું, ના, તે પૂર્ણ બુરખો પહેરશે, પછી જ બહાર આવશે. પડદો કરવો સારી વાત છે, પણ જ્યારે ગળામાં પડદો બાંધી દેવામાં આવે છે ત્યારે તે સારો નથી લાગતો. મારા શોહરે ધીમે ધીમે મને ઠપકો આપવાનું અને ગુસ્સે થવા લાગ્યા હતા. અને એક દિવસ એવું બન્યું કે મારી સાસુએ કહ્યું કે હું ઉમરા કરવા જઈ રહી છું. મેં વિચાર્યું હતું કે હું પહેલાં મારા મોટા પુત્રની નિકાહ કરીશ અને પછી ઉમરા માટે જઈશ. મારો નાનો દીકરો હજુ બહુ નાનો છે, તેની નિકાહને હજુ સમય છે. મેં મારી સાસુને વિદાય આપી. મારા શોહરે કહ્યું કે તૈયાર થઈ જા, સાંજે ઓફિસની પાર્ટીમાં જવાનું છે. બધા પોતાની બીવીઓને લઈને આવવાના છે. હું થોડી તૈયાર થઈ ગઈ, પરંતુ જ્યારે હું પાર્ટીમાં ગઈ ત્યારે બધાની નજર મારા પર હતી. ત્યાં સુધી મારા શોહરના બોસે પર મારા વખાણ કર્યા. મારા શોહરને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મારા શોહરે કહ્યું કે મારા બોસ કોઈના વખાણ કરતા નથી. આપણું કપાયેલું માથું પણ તેની સામે રાખી ત્યારે પણ નહીં. અને તે તારી પાછળ કેવી રીતે ફરતો હતો, આગળ પાછળ જતો હતો, તે ફક્ત તારા ખૂબ વખાણ કરતો હતો. મેં કહ્યું કે તેમાં શું ખરાબ વાત છે? મારા શોહર મને ઠપકો આપવાનું શરૂ કર્યું. હું પણ કંટાળી ગઈ હતી. મારા શોહરે કહ્યું, આજથી તું થોડો મેકઅપ પણ નહીં કરે. મારા શોહરે બધો મેકઅપ કાઢી નાખ્યો અને પછી કહ્યું કે હું તારા પર મેકઅપ, દાગીના કે કોઈ પણ વસ્તુ જોવા નથી માંગતો. મેં એટલું જ કહ્યું કે તમે ગેરસમજનો શિકાર છો. મારા મોઢામાંથી આ શબ્દો આવ્યા અને મારા શોહરે બૂમો પાડવાનું શરૂ કર્યું. તેને મને છૂટાછેડા આપી દીધા. મારા શોહરના મોઢેથી 3 વખત તલાક સાંભળીને હું ચોંકી ગઈ અને જમીન પર બેસી ગઈ અને પછી હું બેભાન થઈ ગઈ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા શોહર મારી નજીક બેઠા હતા. મેં કહ્યું, તમે મારાથી દૂર રહો. તમે મને છૂટાછેડા આપી દીધા છે. હું ખરાબ રીતે રડવા લાગી. ત્યારે મારા શોહરે કહ્યું, ના, આવી રીતે તલાક નથી થતો. આપણા છૂટાછેડા નથી થયા. પરંતુ મેં વાત ન માની. સવારે અમે મૌલવી સાહેબ પાસે ગયા ત્યારે તેમને કહ્યું કે છૂટાછેડા થઈ ગયા છે, કારણ કે તે 3 વખત કહ્યું અને મહિલાએ સાંભળી લીધું. હવે તમારે હલાલા કરવું પડશે, નહીંતર તે તમારા માટે હરામ થઈ ગયું છે. મેં કહ્યું કે હવે કોઈ હલાલા નથી કરવું, હું મારા ઘરે જઈશ. મારા શોહર મારા પગ પાસે બેસી ગયા અને માફી માંગવા લાગ્યા કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હું તારા વિના જીવી શકીશ નહીં અને આપણી નિકાહને 1 વર્ષ પણ નથી થયું. મેં કહ્યું કે તમારે આ બધું પહેલાં વિચારવું જોઈતું હતું. મારા પતિ માફ કરવા વારંવાર વિનંતી કરવા લાગ્યા કે એ તારી ભૂલ ન હતી, તે કોઈ બેવફાઈ કરી નથી. હું ગુસ્સામાં હતો અને મારો ગુસ્સો તારા પર નીકળ્યો. મારે શું કરવું જોઈએ? પુરુષથી પર ભૂલ થઈ શકે છે. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે મારી આંખમાં આંસુ હતા. મારા દેવરે તે જોઈ લીધા. હું એક રૂમમાં આવી. મેં મારા શોહરને કહ્યું કે હવે તમે આ રૂમમાં નહીં આવી શકો, હું જાઉં છું. અને હું મારી વસ્તુઓ પેક કરવા લાગી. મારો શોહર બાળકની જેમ રડવા લાગ્યો અને તેને કહ્યું કે તારી સાથે પણ ખરાબ થશે. જ્યારે તું 6 મહિના પછી જઈને
બધાને આ વાત જણાવીશ કે શું તારા છૂટાછેડા થઈ ગયા છે તો તારા પરિવારના સભ્યો તને ઘરમાં બેસાડી દેશે? શું તારી ફરી નિકાહ નહીં કરાવે? તારે ફરીથી કોઈની સાથે નિકાહ નહીં પડવી પડે? તો તું મારી સાથે ફરીથી નિકાહ કેમ નહીં કરી શકે? હું મારા શોહરને ખૂબ પ્રેમ કરતી હતી. મેં કહ્યું કે હું આ બધું નહીં કરી શકું. આ સજા તમને પુરુષોને આપવામાં આવી છે, પણ વાસ્તવમાં આ મહિલાઓ માટે પણ સજા છે. આમાં મારો શું વાંક? તમે છૂટાછેડા આપી દીધા છે તો હું શા માટે સજા લઉં? તમને કંઈ નહીં થાય. મારા શોહરે મને છોડી જ નહીં અને વારંવાર વિનંતી કરતો રહ્યો. ત્યારે મેં કહ્યું, તમે હલાલા કોની સાથે કરાવશો? હલાલા કરવા કોણ છે? ત્યાં અચાનક રૂમના દરવાજે ટકોરા પડ્યા અને મારો દેવર અંદર આવ્યો. તેને પૂછ્યું, ભાભીને શું થયું? કેમ રડે છે? મેં તેમને રડતા જોયા. અને તમે લોકો કેમ ઝઘડો કરી રહ્યા છો? મારા શોહરે દેવરને કંઈક સમજાવીને તેને બહાર મોકલી દીધો અને તે ચૂપ થઈ ગયા. અને પછી કહ્યું કે હું તારો હલાલા મારા ભાઈ સાથે કરાવીશ. એમ તે બાળક છે, તેને આની કોઈ સમજ નથી. મને ખબર ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે. હલાલા શું છે તેની મને ખબર પણ ન હતી. મારું જીવન મારા શોહરના હાથનું એક રમકડું બની ગયું હતું. તે જે ઈચ્છતો હતો તે મારી સાથે કરતો હતો. મારી સાસુ ઘરે ન હતી. મારા શોહરે કહ્યું કે આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ, ન તારા પરિવારના સભ્યોને, ન મારી અમ્માને. ત્યાં અમાને હજુ થોડા દિવસો રહેવાનું છે, કારણ કે અમારા કેટલાક સંબંધીઓ પણ ત્યાં રહે છે. અમ્મા આવે ત્યાં સુધીમાં અહીં બધું સારું થઈ જશે. થોડા દિવસો આમ જ વીતી ગયા અને પછી આખરે મારા શોહરે મને મનાવી લીધી, કારણ કે આ મામલો ફક્ત મારો ન હતો, તે મારા અમ્મા અબ્બાનો આદર વિશે પણ હતો. મારી પાછળ 4 બહેનો બેઠી હતી અને જો હું પણ ચાલી જાઉં તો લોકો મારી બહેનો વિશે આમ તેમ વાતો કરે, કારણ કે મારી મોટી બહેન છૂટાછેડા લઈને 6 મહિના પછી પાછી આવી છે. મને આ કહેવાથી અફસોસ થાય છે. જ્યારે સ્ત્રી વિધવા થઈ જાય છે તો આ સમાજ તેના માટે ખરાબ નથી કહેતું, પણ સ્ત્રી છૂટાછેડા લે તો સમાજ કહે છે કે સ્ત્રીએ કંઈક તો કર્યું જ હશે, કંઈક બોલી હશે, કંઈક વાત નહીં સાંભળી હોય, નહીંતર કોઈ પુરુષ છૂટાછેડા કેમ લે? પણ મારા શોહરે ફક્ત એમ જ છૂટાછેડા આપ્યા હતા. મેં સવારે મારા શોહરને કહ્યું કે હું હલાલા કરવા તૈયાર છું. આખી રાત હું વિચારતી રહી કે પારિવારિક બાબતો ઘરમાં જ રહી જશે. એમ રીતે પણ કોઈને ખુશીથી છૂટાછેડા આપતું નથી. કોઈ પણ સમસ્યાનું કારણ માત્ર ગુસ્સો હોય છે. મારો શોહર ખૂબ શર્મિંદગી અનુભવતો હતો. તે વારંવાર માફી માંગી રહ્યો હતો. તે મારા પગ પાસે બેસી ગયો હતો. તેને તેના બંને હાથ વડે મારા પગ પકડી લીધા હતા. મેં તેને માફ કરી દીધો અને કહ્યું કે ઠીક છે, હું તમારી વાત સ્વીકારું છું, માત્ર એટલા માટે કે મારા અમ્મા અબ્બા અને મારી બહેનોના સન્માનનો પ્રશ્ન છે. પણ એ વાતની શું ગેરંટી છે કે તમે ફરીથી આવું નહીં કરો? મારા શોહરે કહ્યું કે હું આવું ફરી ક્યારેય નહીં કરું. ખુદાની કસમ ખાઈને કહું છું, આ સમયે મને ખ્યાલ ન હતો કે તેને મને આમ જ કહીને મારી સાથે નિકાહ પડી હતી. મેં શોહરને કહ્યું કે તમે દેવરને કેવી રીતે સમજાવશો? તેનું નામ સાહિલ હતું. તે એક બાળક હતો. મારા શોહરે કહ્યું કે હું તેને સમજાવીશ અને કોઈ પણ રીતે તે એક બાળક છે. તને ડરવાની જરૂર નથી, કંઈ થશે નહીં. માત્ર હલાલા પૂરો થઈ જશે અને તે પછી ફરીથી તારા મારી સાથે નિકાહ પડાઈ જશે. મારા શોહરે એ મારા દેવરને સમજાવ્યો અને તેની સાથે મારી નિકાહ પડાવી દીધી. અત્યારે હું કેવા સમયમાંથી પસાર થઈ રહી હતી તે હું પણ નહોતી જાણતી. જે છોકરાને પોતાનો નાનો ભાઈ માનતી હતી, તેને બાળક ગણતી હતી, આજે તેની સાથે મારી નિકાહ પડાતી હતી. આ વાત કોઈને ખબર ન પડે, તેથી મારો શોહર બધું સંભાળી રહ્યો હતો. તેની સાથે તેમનો એક મિત્ર પણ હતો જે સાથ આપી રહ્યો હતો અને તે જ સાક્ષી હતો અને બાકીના સાક્ષીઓ પર તે જ લાવ્યો હતો. તેને કહ્યું કે તે ખૂબ જ સારો વિચાર છે. દરેક વ્યક્તિથી ભૂલો થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. આ ભૂલ તેના માટે ખૂબ જ સરળ હતી. મારા માટે ભૂલ કરવી
પર સરળ અને ગુનો કરવો પણ સરળ છે, અને સ્ત્રી માટે તેની લાચારી પર ગુનો બની જાય છે. મારા દેવર સાથે મારી નિકાહ થઈ ગઈ અને હું રાત્રે મારા રૂમમાં બેઠી હતી. જ્યારે મારો દેવર રૂમમાં આવ્યો, મારા શોહરે મને પહેલેથી જ કહ્યું હતું કે ડરવાની કોઈ જરૂર નથી, તેને કંઈ ખબર નથી પડતી. મેં તેને થોડું સમજાવ્યું છે, પણ તું જરાય ચિંતા કરતી નહીં. મારા દિલમાં પણ આવી કોઈ વાત નહોતી. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મેં તેને શાંતિથી સૂઈ જવા કહ્યું. મને પણ ઊંઘ આવે છે. મારો શોહર જ્યાં પહેલાં સૂતો હતો ત્યાં તે આવીને બેસી ગયો. હું પલંગ પર બીજા કિનારે બેઠી હતી. મને ઊંઘ ક્યાં આવતી હતી, પરંતુ થોડા સમય પછી આ રૂમમાં કંઈક એવું બન્યું જેનાથી હું હેરાન અને પરેશાન થઈ ગઈ. મારા દેવર મારો હાથ પકડ્યો ત્યારે મેં કહ્યું કે આ શું છે? તેને કહ્યું કે જ્યારે ભાઈ તમારો હાથ પકડતો હતો ત્યારે તે ગેરવર્તન કરતો હતો. મેં કહ્યું કે તે મારો શોહર છે. તેને કહ્યું કે તે તમારો શોહર નથી, હું તમારો શોહર છું. તમારી હમણાં જ મારી સાથે નિકાહ પડાની છે. મૌલવી સાહેબે 4 સાક્ષીઓ સાથે આપણી નિકાહ કરાવી છે અને તમે પોતે કબૂલ કરી છે. મેં કહ્યું કે આ નિકાહ નથી, હલાલા છે. તો તેને કહ્યું કે મારા માટે આ નિકાહ છે અને મને નાનું બાળક ન સમજતી. મેં મારા શોહરને બોલાવવા માટે પ્રયાસ કર્યો ત્યારે મારા દેવર મને ચૂપ કરાવી દીધી. તેને કહ્યું, જો અહીંથી તારો અવાજ નીકળશે તો હું તને મારી નાખીશ. તે મારી ભૂલ હતી, જેને હું બાળક સમજતી હતી. જેનો ભાઈ આવો હોય તે વ્યક્તિ કેવી રીતે માસૂમ હોઈ શકે, જેને નાની નાની વાત પર પોતાની પત્નીને તલાક આપી દીધો હોય અને તેનો હલાલા પોતાના જ ભાઈ સાથે કરાવ્યો હતો, અને તે પર પરવાનગી વિના આવો વ્યક્તિ પોતાના ભાઈને શું શીખવાડશે? સવાર થઈ ત્યારે હું સાવ ચૂપ હતી, પથ્થરની મૂર્તિની જેમ બેઠી હતી. મારા શોહરને મેં બધું કહી દીધું હતું. તેને કહ્યું કે હું તેનો જીવ લઈ લઈશ. મેં કહ્યું, તમે શા માટે તેનો જીવ લ્યો છો? તમારો જીવ લઈ લ્યો અને તે પહેલાં મને પણ મારી નાખો, કારણ કે આ બધું તમારા કારણે જ થયું છે. મારો શોહર પણ લાચાર થઈ ગયો. તેમને કહ્યું કે બસ હવે હું છૂટાછેડા આપવા તેને કહું છું, પરંતુ મારો દેવર મને છૂટાછેડા આપવાની ના પાડી દીધી. મારા શોહર તેને મારવા આગળ વધ્યા તો તેને પણ મારવાનો પ્રયાસ કર્યો અને મોટો તમાશો બની ગયો. મારી સાસુ અચાનક આવી ગયા, જે અમને આશ્ચર્યચકિત કરવા માટે વહેલી આવી ગઈ હતી, પરંતુ તેના બંને પુત્રોને મારા માટે ઝઘડો કરતા જોઈને તેને આશ્ચર્ય થયું. મારા સાસુને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી અને સમગ્ર મામલો મારા પરિવારના સભ્યોના સામે પર આવી ગયો હતો કે આ બધું થયું છે. તેઓ માથું પકડીને બેસી ગયા કે અમે તેમની પાછળ શું કરતા રહ્યા. તેને એટલું મોટું દ્રશ્ય બનાવ્યું. બધા લોકોએ મને તેની સાથે બેસાડી વાત કરવા માટે. દરેકને પોતપોતાના પ્રશ્નો હતા. મારા શોહરનું કહેવું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું ફક્ત મારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જ કારણે ઇસ્લામમાં આ પદ્ધતિ સૂચવવામાં આવી છે. જો કોઈ ભૂલ કરે તો તમારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરો. બીજી તરફ મારા દેવરનું નિવેદન હતું કે હું મારી ભાભીને પહેલેથી જ પસંદ કરતો હતો અને મારી નિકાહ તેમની સાથે પરાઈ ગઈ છે, તો એમાં ખોટું શું છે? હું છૂટાછેડા આપવા નથી માંગતો. બધાએ કહ્યું કે તારી ઉંમર નાની છે, તારી ભાભી તારાથી 12 વર્ષ મોટી છે. તો મારા દેવરે કહ્યું કે મારો ભાઈ પર ભાભી કરતાં 12 વર્ષ મોટો છે. બધા મારી સાસુને કહેવા લાગ્યા કે તમે આવી અદ્ભુત નિકાહ કેમ કરી? આ કારણે આ તબકે વાત પહોંચી ગઈ છે. મારા અમ્મા બાબા ચિંતિત હતા. તે શું કરી શકતા હતા? જ્યારે મારાથી પૂછવામાં આવ્યું કે મારે શું જોઈએ છે, તો મેં કહ્યું કે મને તે બંને સાથેથી આઝાદી આપી દો અને હું મારું જીવન મારી રીતે જીવવા માંગુ છું, વિતાવવા માંગુ છું. મારા મુદ્દે કોઈ બોલ્યું નહીં. પણ પછી અમ્મીએ દેવરને સમજાવ્યો કે તું હજી નાનો છે, તારા અભ્યાસના દિવસો છે, તે શાળા હજુ છોડી નથી અને તારે તારા ભાઈની બીવી સાથે રહેવું છે. જ્યારે તને કહેવામાં આવ્યું કે તારે છૂટાછેડા આપવાના છે તો તારે છૂટાછેડા લેવાના હતા, પણ તે મનમાં એવો પ્લાન બનાવ્યો
કે હું છૂટાછેડા નહીં લઉં તો આ બહુ મોટો દગો છે. તું તારા શબ્દ પર પાછો જઈ રહ્યો છે. બધાએ મારા દેવરની વિરુદ્ધ વાત કરી અને દબાણ કર્યું. તેને મને છૂટાછેડા આપી દીધા અને હું રસમ પૂરી કરવા માટે મારા ઘરે ચાલી ગઈ. ઓછામાં ઓછું તેઓએ મને આ રીતે પૂર્ણ કરવા દીધું હોત. આ સમય દરમિયાન મેં નક્કી કર્યું હતું કે હું મારા શોહર પાસે પાછી જઈશ નહીં અને એકલી જ રહીશ. પણ આ ખાલી સિરિયલોમાં જ એવું બને છે કે સ્ત્રી એકલી રહે છે અને પછી કહે છે કે હું એક સફળ સ્ત્રી છું અને મારી પાસે બધું છે. મારો પરિવાર મારા વિરુદ્ધ થઈ ગયો. તેઓએ કહ્યું કે અમે તને ઘરે બેસાડી શકશું નહીં. અમે ફરી તારી નિકાહ કરાવીશું. તો તું એમ કર, તારા પહેલા શોહર સાથે ચાલી જા. તે પણ તને અપનાવવા માંગે છે અને તારા માટે મરી રહ્યો છે. મારો શોહર મારા માટે મરી રહ્યો હતો. તેને કહ્યું કે હું બદલાઈ ગયો છું. હું તારી ખૂબ કાળજી રાખીશ. પરંતુ હું હજુ પણ પાછી જવા માંગતી ન હતી. પરંતુ મારા અમ્મા બાબાએ મને બળજબરીથી કાઢી મૂકી. તેઓએ કહ્યું કે અમે તને ઘરમાં નહીં રાખી શકીએ. તું અમને ખરાબ ન સમજ. તે તારો શોહર છે. મને ખૂબ દુઃખ થયું અને મને ખાતરી થઈ ગઈ કે સ્ત્રીઓ માટે કોઈ ઘર નથી હોતું અને પુરુષો વિના સ્ત્રીઓનું કોઈ સન્માન નથી કરતું. પછી તે અબ્બા હોય, પુત્ર હોય, ભાઈ હોય, શોહર હોય, જો તેની સાથે કોઈ પુરુષ ન હોય તો તેની કોઈ ઇજ્જત નથી. મેં મારા પરિવારને કશું કહ્યું નહીં. મેં મારી જીભ પરને તારું માર્યું અને ફરી મારા શોહર સાથે મારી નિકાહ પરાઈ ગઈ. અમે બંને ફરી મિયા બીવી થઈ ગયા. પણ મારા શોહરે કહ્યું કે હું આ ઘરે નહીં રહું. હું મારી પત્ની સાથે અલગ થઈ જઈશ. આ મુદ્દે મારી સાસુએ બૂમો પાડી, પરંતુ મારા શોહરે કોઈની વાત ન માની અને અમે ભારે ઘર લીધું અને મને ત્યાં લઈ ગયો. અમે અમારા પરિવારથી ઘણા દૂર થઈ ગયા હતા. હું પહેલાં જેવી નહોતી રહી. હું વાત પર રડતી હતી. મને રાત્રે ખરાબ સપના આવતા હતા. મારા શોહર પર મારા માટે ખૂબ ચિંતિત હતા. પણ એક અજીબ વાત હતી કે મારો શોહર બદલાઈ ગયો હતો અને મારું ઘણું ધ્યાન રાખતો હતો. મને કોઈ વાતની ના નહોતો પાડતો. મને કહે છે કે બસ તું ખુશ રહેજે, મારે બીજું કંઈ જોતું નથી. મને મોટો આઘાત લાગ્યો હતો. મારા શોહર મને ડૉક્ટર પાસે લઈ ગયા અને મને સારું થવામાં 2 વર્ષ લાગી ગયા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે આને બહુ મોટો આઘાત લાગ્યો છે. તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા રહો. અને હવે હું 2 વર્ષ પછી સારી થઈ ગઈ હતી. મિત્રો, આ છે સલમાની વાર્તા. તમે આ કહાની વિશે શું કહેવા માંગો છો? શું આ બધી બાબતો ઇસ્લામમાં સાચી છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.